प्रश्न 5 BC बराबर 6 सेमी, AB बराबर 5 सेमी અને ખૂણો ABC બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC દોરો। ત્યારબાદ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરો। તો મિત્રો સૌપ્રથમ આપણે પક્ષ લખીએ તો આપણે એક ત્રિકોણ ABC બનાવવાનો છે જેમાં BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60 અંશ હોય। ત્યારબાદ કૃત્ય લખીએ તો ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 ગુણોત્તર બાજુવાળા સમરૂપ ત્રિકોણ BPQ ની રચના કરવાની છે। તો ચાલો જોઈએ મિત્રો કે આપણે આ રચના કઈ રીતે દોરવી। મિત્રો પાંચમી રચનામાં આપણે BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC 60 અંશનો હોય તેવો ત્રિકોણ ABC દોરવાનો છે અને ત્યારબાદ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં હોય તેવી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે। તો અહીં રચનાના મુખ્ય બે ભાગ છે જેમાં તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC દોરવાનો છે। તો ત્રિકોણ ABC માં આપણને સૌપ્રથમ આપેલું છે BC બરાબર 6 સેમી। તો આપણે સૌપ્રથમ કોઈ પણ અનુરૂપ બિંદુ એટલે કે આપણે B બિંદુ નક્કી કરીશું અને B બિંદુથી 6 સેમી જેટલા અંતરે બીજું એક બિંદુ આપણે C લઈશું। હવે આ બંને બિંદુને આપણે જોડી દેશું અને એ બાજુને આપણે થોડી લંબાવીશું। સૌ પ્રથમ આપણે એક બિંદુ B નક્કી કરીશું અને ત્યારબાદ B બિંદુથી 6 સેમી જેટલા અંતરે બીજું એક બિંદુ આપણે C નક્કી કરીશું। ત્યારબાદ આપણે આ બંને બિંદુને આપણે જોડી દઈશું। ત્યારબાદ આપણને મિત્રો કીધું છે કે ખૂણો ABC 60 ડિગ્રીનો થવો જોઈએ। તો આપણે કોઈ પણ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને અને B ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરીશું। આ ચાપ BC ને જ્યાં છેદે ત્યાંથી આપણે એ જ માપ જાળવી રાખીને બીજી એક ચાપ દોરીશું। તો આ બંને ચાપ જ્યાં છેદશે એ બિંદુમાંથી આપણે એક રેખા દોરીશું। હવે આપણને કીધું છે મિત્રો AB બરાબર 5 સેમી। તો આપણે પરિકરમાં 5 સેમી જેટલું માપ લઈને અને B ને કેન્દ્ર રાખીને આપણે એક ચાપ દોરીશું જે 60 અંશના ખૂણે જે રેખા દોરી હતી તેને એક બિંદુએ છેદશે। તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે આ ચાપ આ રેખાને અહીં છેદી એ બિંદુને આપણે A નામ આપીશું। તો અહીં આપણે A અને B અને A અને C ને આપણે જોડી દઈશું। તો મિત્રો આપણો સૌપ્રથમ ત્રિકોણ ABC અહીં તૈયાર થઈ ગયો કે જેમાં BC બરાબર 6 સેમી છે, AB બરાબર 5 સેમી છે અને ખૂણો ABC આ જે ખૂણો ABC બન્યો ત્યાં 60 અંશનો ખૂણો બને છે। હવે આપણે આ ત્રિકોણ ABC ને અનુરૂપ બાજુઓને 3/4 પ્રમાણમાં એટલે કે મિત્રો જે ઉપર નંબર આપેલો છે 3 છે એ નાનો નંબર છે એટલે આના કરતાં આપણે નાનો ત્રિકોણ બનાવવાનો છે અને આ બંને અંકોમાં મોટો નંબર 4 છે એટલે આપણે જુદી જુદી 4 ચાપ બનાવવી પડે। તો એ માટે આપણે BC સાથે લઘુકોણ બને એ રીતે કિરણ BX દોરીશું। ત્યારબાદ અનુકૂળ માપની ત્રિજ્યા લઈને આપણે B ને કેન્દ્ર રાખીને ચાપ દોરીશું જે BX ને એક બિંદુ આગળ છેદશે। આ બિંદુને આપણે B1 નામ આપીશું। હવે એ જ માપ જાળવી રાખીને B1 ને કેન્દ્ર રાખીને આપણે બીજી ચાપ દોરીશું। આ બિંદુ જ્યાં છેદે આ ચાપ જ્યાં છેદે તે બિંદુને આપણે B2 નામ આપીશું। મિત્રો આપણને 3/4 એટલે કે જુદી જુદી 4 ચાપ દોરવાની છે। એ જ રીતે આપણે ત્રીજું બિંદુ B3 મેળવીશું। મિત્રો પરિકરમાં માપ ના બદલાય એ વિશે આપણે ધ્યાન રાખીશું અને અંતિમ ચાપ B3 ને કેન્દ્ર રાખીને દોરીશું કે જે BX ને B4 બિંદુ આગળ છેદશે। હવે મિત્રો
નીચે આપણને નંબર 4 આપેલો છે એટલે 4 નંબરનું જે બિંદુ છે એને આપણે સી સાથે જોડી દેશું. હવે મિત્રો જે અહીં B4 C અહીં જેવો ખૂણો બન્યો છે એવો જ ખૂણો આપણે અહીં બનાવવાનો છે. તો આપણે એ માટે આપણે આગળ વધીએ તો કોઈ પણ માપની ત્રિજ્યા લઈને અને B4 ને કેન્દ્ર રાખીને આપણે એક ચાપ દોરીશું. એ જ માપ જાળવી રાખીને આપણે 3 નંબરના બિંદુ આગળથી ચાપ દોરીશું. હવે આપણે પરિકરમાં આ માપ સેટ કરવાનું છે. એ માપ સેટ કરીને અહીં આપણે પરિકરનું કેન્દ્ર રાખવાનું છે અને ચાપ દોરવાની છે. એ જ માપ જાળવી રાખીને આપણે આ રીતે અહીંથી ચાપ દોરવાની છે. હવે B3 અને આ બંને ચાપ જ્યાં છેદી એ બિંદુમાંથી આપણે એક રેખા દોરવાની છે જે BC ને એક બિંદુ પાસે છેદે છે. આ બિંદુને આપણે નામ આપીશું P બિંદુ. હવે મિત્રો જેવો ખૂણો C બને છે એવો જ ખૂણો P આગળ બનાવવાનો છે. તો આપણે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને C ને કેન્દ્ર રાખીને આપણે આ એક ચાપ દોરીશું. હવે એ જ માપ જાળવી રાખશું અને P ને કેન્દ્ર રાખીને આપણે ચાપ દોરવાની છે. હવે પરિકરમાં મિત્રો આપણે આ માપ સેટ કરવાનું છે. P થી આટલા બિંદુ સુધીનું માપ સેટ કરવાનું છે અને ચાપ દોરવાની છે. અને એ જ માપ સાથે આપણે અહીંથી ચાપ દોરવાની છે. હવે P અને આ બંને ચાપના છેદ બિંદુમાંથી એક રેખા દોરવાની છે જે મૂળ AB રેખાને એક બિંદુ પાસે છેદે. આ બિંદુને આપણે Q નામ આપીશું. તો આપણો મૂળ ત્રિકોણ ABC હતો અને નવો ત્રિકોણ QBP એ બને છે જે મૂળ ત્રિકોણ કરતા ત્રિકોણ ABC કરતા 3/4 માપનો બને. તો મિત્રો તમે જોયું કે આ રીતે આપણે ત્રિકોણની રચના બનાવવાની છે. હવે રચનાના મુદ્દા લખીએ તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC રચેલો જેમાં BC બરાબર 6 સેમી, AB બરાબર 5 સેમી અને ખૂણો ABC બરાબર 60 ડિગ્રી હતું. ત્યારબાદ રેખા BC ના જે અર્ધતલમાં એ બિંદુ હતું તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX દોર્યું કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ત્યારબાદ B ને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈને BX ને B1 માં છેદતું એક ચાપ દોરેલું હતું. ત્યારબાદ ત્રિજ્યાનું માપ જાળવી રાખ્યું હતું અને B1 ને કેન્દ્ર લઈને આપણે બીજું બિંદુ B2 દોરેલું કે જેથી B, B1 અને B2 સમરેખ બિંદુ થાય. એ જ રીતે આપણે બિંદુ B3 અને બિંદુ B4 મેળવેલા કે જેથી ચારેય બિંદુઓ સમરેખ થાય અને દરેકે દરેક બે બાજુઓ વચ્ચેના અંતર એટલે કે B1, B1 B2, B2 B3 અને B3 B4 પણ સરખા થાય. ત્યારબાદ આપણે બિંદુ B4 અને C ને જોડતો રેખાખંડ B4C દોરેલો અને ત્યારબાદ B3 બિંદુમાંથી B4C બાજુને સમાંતર એક કિરણ દોરેલું કે જે મુખ્ય બાજુ BC ને P બિંદુમાં છેદતું હતું. ત્યારબાદ આપણે P બિંદુમાંથી બાજુ CA ને સમાંતર એક કિરણ દોરેલું કે જે મુખ્ય બાજુ BA ને Q બિંદુમાં છેદતું હતું. તો આ રીતે આપણે ત્રિકોણ APQ તૈયાર કર્યો હતો. હવે આપણે રચનાની યથાર્થતા ચકાસીએ તો અહીં ત્રિકોણ BPQ એટલે કે આપણે બનાવેલો ત્રિકોણ એ મૂળ ત્રિકોણ BCA ને સમરૂપ છે. તો આપણે સમપ્રમાણતાના પ્રમેય પરથી લખી શકીએ BP છેદમાં BC બરાબર PQ છેદમાં CA બરાબર QB છેદમાં AB. તો મિત્રો અહીં આપણને BP છેદમાં BC એટલે કે પ્રથમ ગુણોત્તરનું માપ એ ખરેખર BB3 અને BB4 ગુણોત્તર જેટલું થાય, પરંતુ BB3 એટલે 3 અને BB4 એટલે 4 બાજુઓ એટલે કે 3/4 ગુણોત્તર થયો. તો પ્રથમ ગુણોત્તર BP છેદમાં BC નું માપ 3/4 હોય તો બાકીના અન્ય ગુણોત્તરના માપ પણ 3/4 થાય. તો આ રીતે આપણે રચનાની યથાર્થતા પણ ચકાસણી કરેલ છે. પ્રશ્ન નંબર 6. BC બરાબર 7 સેમી, ખૂણો B બરાબર 45 ડિગ્રી અને ખૂણો A બરાબર 105 ડિગ્રી હોય
તેવો ત્રિકોણ એબીસી દોરો। પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય। તો મિત્રો સૌપ્રથમ આપણે પક્ષ લખીએ તો આપણે ત્રિકોણ એબીસી રચેલો કે જેમાં બીસી બરાબર 7 સેમી, ખૂણો બી બરાબર 45 ડિગ્રી અને ખૂણો એ બરાબર 105 ડિગ્રી હોય। ત્યારબાદ કૃત્ય તો આપણે ત્રિકોણ એબીસીની બાજુઓને અનુરૂપ 4/3 ગુણોત્તર બાજુઓવાળા સમરૂપ ત્રિકોણ બીપીક્યુની રચના કરવાની છે। તો ચાલો જોઈએ મિત્રો કે કઈ રીતે આપણે આ રચના દોરવાની છે। મિત્રો છઠ્ઠા પ્રશ્નમાં આપણને બીસી બરાબર 7 સેમી, ખૂણો બી બરાબર 45 ડિગ્રી અને ખૂણો એ બરાબર 105 ડિગ્રી હોય તેવો સૌપ્રથમ ત્રિકોણ એબીસી દોરવાનો છે। તો આપણે એક બિંદુ બી નક્કી કરીશું। આ બિંદુ બી થી 7 સેમી જેટલા અંતરે બીજું એક બિંદુ આપણે સી નક્કી કરશું અને આ બંને બિંદુને આપણે જોડી દઈશું। આ ત્રિકોણમાં આ રચનામાં મિત્રો આપણને એવું કીધું છે કે આપણે મૂળ ત્રિકોણ કરતા 4/3 ગણો માપવાળો બીજો ત્રિકોણ બનાવવાનો છે। 4/3 એટલે 4 છે 3 કરતા મોટી સંખ્યા છે એટલે આપણે મોટો ત્રિકોણ બનાવવાનો છે। એટલે હું અગાઉથી જ સી બિંદુને થોડુંક આગળ લંબાવી દઈશ। હવે આપણને કીધું છે કે ખૂણો બી 45° બનાવવાનો છે। તો સૌપ્રથમ 45° ખૂણાઓ બનાવવા માટે આપણે અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક મોટી ચાપ દોરશું। એ જ માપ જાળવી રાખીને આ જ્યાં ચાપ છેદી હતી ત્યાં કેન્દ્ર રાખીને આપણે એક બીજી ચાપ દોરીશું જે મૂળ ચાપને છેદશે। આ બંને ચાપ જ્યાં છેદી ત્યાં કેન્દ્ર રાખીને એ જ માપ સાથે ફરી એક વખત ચાપ દોરીશું એટલે આપણને આ જગ્યાએ છેદશે। હવે એ જ માપ જાળવી રાખીને અહીં કેન્દ્ર રાખીને હજી એક ચાપ દોરશું જે થોડીક ઉપર દોરવાની છે અને ત્યારબાદ આપણે અહીં એ જ માપ સાથે બીજી એક ચાપ દોરવાની છે। તો મિત્રો આ બંને બિંદુમાંથી પસાર થાય જે અંતિમ ચાપો છેદી તેમાંથી આપણે બી માંથી પસાર થતી એક રેખા દોરવાની છે। તો આ એક 90° ખૂણો બન્યો મિત્રો, પરંતુ આપણે 45 બનાવવાનો છે એટલે કે આનો આપણે અડધા માપનો ખૂણો બનાવવાનો છે એટલે આપણે ખૂણાનો દ્વિભાજક દોરવાનો છે। તો એ માટે મિત્રો હું આ બિંદુ અને આ બિંદુ જેટલું માપ સેટ કરીશ અને ત્યારબાદ અહીંથી ચાપ દોરીશ અને ત્યારબાદ અહીંથી ચાપ દોરીશ। તો મિત્રો આ ખૂણાનો દ્વિભાજક થઈ ગયો। હવે આ બંને ચાપ જ્યાં છેદી તેમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીશું। હવે મિત્રો બીજા ભાગમાં આપણને કીધું છે ખૂણો એ નું માપ 105 ડિગ્રી હોય। હવે મિત્રો કોઈ પણ ત્રિકોણ માટે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180°। એમાં આપણને બી નું માપ આપેલું છે 45 અને એ નું માપ આપેલું છે 105। જો આ બંનેનો સરવાળો કરીએ 45 ડિગ્રી અને 105 નો તો એ થશે 45 વત્તા 105 એટલે 150। તો 180 માંથી 50 બાદ કરીએ તો 30° ખૂણો વધે જે ખૂણા સી નું માપ હશે। એટલે આપણે અહીં ઊંધું કરવાનું છે, આપણે ખૂણો એ ની બદલે ખૂણો સી બનાવવાનો છે। તો અહીં ખૂણો સી આપણે 30° બનાવવાનો છે। તો એ માટે કોઈ પણ માપની ત્રિજ્યા લઈને આપણે એક ચાપ દોરીશું, એ જ માપ જાળવી રાખીને બીજી એક ચાપ દોરીશું। હવે મિત્રો આ જ માપ જાળવી રાખીને આપણે થોડીક આગળની તરફ પણ ચાપ દોરીશું। આ બંને ચાપ મિત્રો આપણે અહીં કેન્દ્ર રાખીને દોરી છે। હવે મૂળ ચાપ જ્યાં છેદી હતી એટલું માપ રાખીને આપણે અહીં કેન્દ્ર રાખીને ચાપ દોરશું। આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ તો એ મૂળ દોરેલી રેખાને આ બિંદુએ છેદશે। એ બિંદુને આપણે નામ આપીશું એ બિંદુ। તો મિત્રો અહીં ખૂણો બી છે 45°, ખૂણો સી છે 30° અને એના હિસાબે ખૂણો એ છે એ 105° બને છે। હવે આપણે આને અનુરૂપ 4/3 ગણી બાજુ વાળો એક બીજો ત્રિકોણ બનાવવાનો છે। તો એ માટે આપણે કિરણ BX દોરીશું।
હવે મિત્રો 4/3 ગણો એટલે 4 મોટો નંબર છે, એટલે આપણે જુદી જુદી 4 ચાપ મારવાની છે। તો એ ચારેય ચાપ દોરવા માટે આપણે કોઈ પણ માપ પરિકરમાં સેટ કરશું અને બી ને કેન્દ્ર રાખીને આપણે ચાપ દોરીશું। જે સૌપ્રથમ ચાપ BX ને છેદશે તેને આપણે B1 બિંદુ કહેશું। ત્યારબાદ B1 ને કેન્દ્ર રાખશું અને એ જ માપ જાળવી રાખીને આપણે બીજું બિંદુ B2 મેળવીશું। ત્યારબાદ B2 ને કેન્દ્ર રાખશું, ત્રિજ્યાનું માપ એ જ જાળવી રાખશું, ચાપનું માપ એ જ જાળવી રાખશું અને ત્રીજું બિંદુ B3 બિંદુ મેળવીશું। ત્યારબાદ B3 ને કેન્દ્ર રાખશું અને ચોથી અને અંતિમ ચાપ મેળવીશું। જે બિંદુ આપણને છેદે, જે ચાપ જે જગ્યાએ છેદશે ત્યાં આપણને B4 બિંદુ મળશે। હવે મિત્રો આપણને નીચે 3 નંબર આપેલો છે, એટલે 3 નંબરના બિંદુને આપણે C સાથે જોડી દેશું। હવે આપણે કોઈ પણ માપ લઈને B3 ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરીશું। એ જ માપથી આપણે B4 ને કેન્દ્ર રાખીને ચાપ દોરશું। હવે પરિકરમાં આપણે આટલું માપ સેટ કરવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો કે જે આ પીળા કલરની ચાપ છે એટલું માપ આપણે અહીં સેટ કર્યું છે। હવે આપણે અહીં એક ચાપ દોરીશું। એ જ માપ લઈને આપણે અહીંયા કેન્દ્ર રાખશું પરિકરનું અને ચાપ દોરીશું। તો આ બંને ચાપ જ્યાં છેદે તે અને B4 બિંદુમાંથી આપણે એક રેખા દોરશું જે મૂળ BC ને લંબાવેલી રેખા ત્યાં છેદશે। તો આ જે બિંદુ છેદે છે એ બિંદુને આપણે P બિંદુ એવું નામ આપીશું। હવે જેવો ખૂણો C બનાવેલો છે એવો જ આપણે ખૂણો P બનાવવાનો છે। તો તમે અહીં જોઈ શકો છો મિત્રો, જે આપણે અગાઉ ચાપ દોરી હતી એ જ માપ લઈને હું એક ચાપ દોરું છું। હવે મિત્રો પરિકરમાં આપણે માપ સેટ કરવાનું છે। આપણે આ બિંદુ અને આ C જે 30 અંશનો ખૂણો બનતો હતો એટલું માપ પરિકરમાં સેટ કરવાનું છે અને માપ સેટ કરીને આપણે નીચેને તરફ બિંદુને કેન્દ્ર રાખીને ચાપ દોરવાની છે। એ જ માપ સાથે આપણે અહીંથી ચાપ દોરીશું। આ બંને ચાપ જ્યાં છેદે ત્યાંથી આપણે P બિંદુમાંથી એક રેખા દોરીશું જે BA ને સમાવતી રેખાને એક જગ્યાએ છેદશે। આ જે બિંદુ છે એને આપણે Q નામ આપીશું। તો મિત્રો આપણો જે મૂળ ત્રિકોણ ABC હતો તેના કરતાં જે નવો ત્રિકોણ QBP બન્યો એ મૂળ ત્રિકોણ કરતાં 4/3 ગણો હશે। તો આ રીતે આપણે રચના દોરી। હવે રચનાના મુદ્દા લખીએ તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC રચ્યો, જેમાં BC નું માપ 7 સેમી, ખૂણા B નું માપ 45 ડિગ્રી અને ખૂણા A નું માપ 105 ડિગ્રી બને, જે ખરેખર આપણે ખૂણો C 30 ડિગ્રી બને એ રીતે મેળવેલું હતું। ત્યારબાદ BC ના જે અર્ધતલમાં A હતું તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં આપણે કિરણ BX દોર્યું કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય। ત્યારબાદ આપણે B ને કેન્દ્ર રાખીને અને અનુકૂળ ત્રિજ્યા લઈને એક ચાપ દોરેલી કે જે BX ને B1 બિંદુમાં છેદતી હતી। ત્યારબાદ એ જ ત્રિજ્યાનું માપ જાળવી રાખીને B1 ને કેન્દ્ર લઈને બીજું એક ચાપ દોરેલું જેનાથી BX ને B2 બિંદુમાં છેદ્યું, જેથી 3 બિંદુ B, B1 અને B2 સમરેખ થયા। એ જ રીતે આપણે બિંદુ B3 અને B4 મેળવ્યા કે જેથી ચારેય બિંદુઓ સમરેખ બને અને B1, B1 B2, B2 B3 અને B3 B4 આ અંતરાલોના માપ પણ સમાન બન્યા। ત્યારબાદ આપણે B3 અને C ને જોડતો રેખાખંડ B3C દોર્યો। ત્યારબાદ આપણે B4 બિંદુમાંથી બાજુ B3C ને સમાંતર એક કિરણ દોરેલું જે મુખ્ય બાજુ BC ને P બિંદુમાં છેદતું હતું અને એ જ રીતે આપણે P બિંદુમાંથી CA ને સમાંતર એક કિરણ દોરેલું જે BA ને Q બિંદુમાં છેદતું હતું। તો આ રીતે આપણે ત્રિકોણ BPQ, અહીં મિત્રો મારાથી APQ લખાઈ ગયું છે પરંતુ ત્રિકોણ BPQ તૈયાર કરેલો। હવે આપણે રચનાની યથાર્થતા જોઈએ તો
અહીં ત્રિકોણ BPQ અને ત્રિકોણ BCA એ સમરૂપ ત્રિકોણો છે। તો સમપ્રમાણતાના પ્રમેય પરથી આપણે લખી શકીએ BP છેદમાં BC બરાબર PQ છેદમાં CA બરાબર QB છેદમાં AB। પરંતુ BP છેદમાં BC એટલે કે પ્રથમ ગુણોત્તર જે છે તે ખરેખર BB4 અને BB3 ના માપ જેટલો થાય, જે ખરેખર 4:3 ગુણોત્તર વાળો છે। તો પ્રથમ ગુણોત્તર સરખા છે તો 3:3 ઉપરના ગુણોત્તરો પણ સરખા હોય અને દરેકનું માપ 4:3 હોય। તો આ રીતે આપણે દોરેલી રચનાની યથાર્થતા પણ ચકાસણી કરી। પ્રશ્ન નંબર 7, 4 સેમી અને 3 સેમી લંબાઈની કર્ણ સિવાયની બાજુવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો। તો સૌપ્રથમ આપણે પક્ષ લખીએ તો આપણે ત્રિકોણ ABC રચવાનો છે, જેમાં BC બરાબર 4 સેમી, BA બરાબર 3 સેમી અને માપખૂણો B બરાબર 90 ડિગ્રીનો હોય। ત્યારબાદ કૃત્ય એટલે કે મુખ્ય રચના, તો ત્રિકોણ ABC ને બાજુઓને અનુરૂપ 5/3 ગુણોત્તર બાજુઓ વાળા સમરૂપ ત્રિકોણ BPQ ની રચના કરવાની છે। તો ચાલો જોઈએ મિત્રો કે કઈ રીતે આપણે આ રચના દોરવી। મિત્રો, 7મી રચનામાં આપણે 4 સેમી અને 3 સેમી લંબાઈવાળા કે જેમાં કર્ણનું માપ 3 કે 4 ના હોય તેવા એક કાટકોણ ત્રિકોણની રચના કરવાની છે। તો સૌપ્રથમ આપણે એક બિંદુ B લેશું। આ બિંદુ B થી 4 સેમી જેટલા અંતરે બીજું એક બિંદુ આપણે C નક્કી કરીશું, એટલે BC નું માપ થઈ જશે 4 સેમી। હવે આ બંને બિંદુને હું જોડી દઈશ અને આગળ જતા આપણે આ જ ત્રિકોણ કરતા 5/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરવાની છે, એટલે કે મૂળ ત્રિકોણ કરતા મોટા ત્રિકોણની રચના કરવાની છે। તો BC ને સમાવતી રેખાને હું થોડીક આગળ તરફ લંબાવું છું। હવે આપણે અહીં ખૂણા B ને કાટખૂણો બનાવવો છે, તો એ માટે B ને કેન્દ્ર રાખું છું અને અનુકૂળ માપની ત્રિજ્યા લઈને એક મોટી ચાપ દોરું છું। આ ચાપ BC ને જ્યાં છેદે છે ત્યાં કેન્દ્ર રાખીને અને ચાપનું માપ એ જ જાળવી રાખીને ફરી એક વખત ચાપ દોરું છું। આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં કેન્દ્ર રાખીને હજી એક ચાપ દોરીશ કે જે ફરી એક વખત મૂળ ચાપને છેદે છે। આ ચાપને હું થોડીક આગળ તરફ પણ લંબાવીશ, એટલે કે થોડીક ઉપરની તરફ પણ દોરું છું। હવે મૂળ ચાપનું માપ જાળવી રાખીને અહીં કેન્દ્ર રાખીને ઉપરની તરફ ચાપ દોરીશ। તો આ રીતે આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં 90 અંશનો ખૂણો બનશે। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે એક ખૂણો B કાટખૂણો બને એવું એક કિરણ દોર્યું। હવે આપણને બીજી બાજુની લંબાઈ 3 સેમી કીધી છે, એટલે પરિકરની અંદર હું 3 સેમી માપ સેટ કરીશ અને B ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરીશ। આ ચાપ જ્યાં છેદે તે બિંદુને હું C સાથે જોડી દઈશ। તો આ ચાપ જ્યાં છેદે અને જે બિંદુ મળે છે એ બિંદુ થશે A। તો આ આપણો કાટકોણ ત્રિકોણ ABC બન્યો કે જેમાં BC નું માપ 4 સેમી અને AB નું માપ 3 સેમી છે। હવે આપણે આ ત્રિકોણ કરતા 5/3 ગણી માપની બાજુવાળો એક બીજો ત્રિકોણ બનાવવાનો છે। તો એ માટે હું B તરફથી હું એક કિરણ BX દોરીશ। હવે અનુકૂળ માપની ત્રિજ્યા લઈને આપણે બિંદુ મેળવવાના છે। અહીં આપણને 5/3 ગણા માપવાળા ત્રિકોણની રચના કરવાની કીધી છે। તો 5 અને 3 માંથી મોટું માપ 5 છે, એટલે આપણે જુદા જુદા 5 બિંદુ મેળવવાના છે। તો અનુકૂળ માપની ત્રિજ્યા લઈને આપણે B ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરી, જે BX ને એક બિંદુમાં છેદ્યું, જેને આપણે B1 નામ આપ્યું। ત્યારબાદ એ જ માપ જાળવી રાખીને B1 ને કેન્દ્ર રાખશું અને BX ને છેદે એવી રીતે ચાપ દોરશું। આ બીજું બિંદુ મળ્યું એ B2 બિંદુ મળ્યું। ત્યારબાદ એ જ માપ જાળવી રાખીને આપણે B2 ને કેન્દ્ર રાખશું અને ત્રીજી ચાપ દોરીશું, જે BX ને B3 બિંદુમાં છેદશે। એ જ માપ જાળવી રાખીને આપણે ચોથી ચાપ દોરશું। આ ચોથી ચાપ BX ને જે બિંદુમાં છેદે એને આપણે B4 એવું નામ આપીશું।
ત્યારબાદ આપણે અંતિમ ચાપ B5 દોરીશું અને આ જે બિંદુમાં છેદશે તેને આપણે B5 એવું નામ આપીશું. હવે આપણને 5/3 ગણી બાજુ એટલે નીચેનો નંબર 3 આપેલો છે એટલે આપણે 3 નંબરનું જે બિંદુ છે એને C સાથે જોડી દેશું. હવે મિત્રો અહીં B3C અહીંયા જેવો ખૂણો બને છે એવો જ ખૂણો ઉપરનો જે નંબર હતો 5 એટલે B5 નંબરના બિંદુ આગળ બનાવવાનો છે. તો એ માટે આપણે અનુકૂળ માપની ત્રિજ્યા લેશું અને B3 ને કેન્દ્ર રાખીને એક ચાપ દોરીશું. એ જ માપથી આપણે B5 આગળથી ચાપ દોરીશું. હવે મિત્રો આપણે પરિકરમાં આ માપ સેટ કરવાનું છે. આ જે પૂરી ચાપ જે છેદી એટલું માપ આપણે પરિકરમાં સેટ કરવાનું છે અને આપણે આ રીતે ચાપ દોરવાની છે. એ જ ચાપ આપણે અહીંથી દોરવાની છે. માપ ના બદલાય એનું ધ્યાન રાખવું. આ બંને ચાપ જ્યાં છેદે તે અને B5 માંથી આપણે એક રેખા દોરવાની છે જે મૂળ BC રેખાને એક બિંદુમાં છેદશે. આ બિંદુને આપણે P બિંદુ એવું નામ આપીશું. હવે અહીં C પાસે જેવો ખૂણો બને છે મિત્રો એવો જ ખૂણો P પાસે બનાવવાનો છે. તો C ને કેન્દ્ર રાખીને આપણે એક ચાપ દોરીશું. એ જ માપ સાથે આપણે અહીંથી ચાપ દોરીશું. હવે પરિકરમાં મિત્રો આપણે આ માપ સેટ કરવાનું છે. અહીંયાથી અહીંયા જેટલું એ માપ આપણે સેટ કરશું અને ચાપ દોરીશું. એ જ માપ સાથે આપણે અહીંથી ચાપ દોરવાની છે. અહીં મેં પરિકરનું કેન્દ્ર રાખ્યું છે અને અહીં ચાપ દોરું છું. તો આ બંને ચાપ જ્યાં છેદે એ બિંદુમાંથી અને P માંથી પસાર થતી એક રેખા દોરવાની. જે BA અથવા AB રેખા હતી તેને આ જગ્યાએ છેદશે. એ જે છેદ બિંદુ મળ્યું એ આપણે Q નામ આપીશું. તો મૂળ ત્રિકોણ ABC અને તેના પરથી નવો ત્રિકોણ બનાવ્યો QBP. તો જે QBP બને છે એ મૂળ ત્રિકોણ કરતા 5/3 ગણા માપનો ત્રિકોણ બને છે. તમે જોયું મિત્રો કે આ રીતે આપણે રચના દોરવાની છે. હવે આપણે રચનાના મુદ્દા લખીએ તો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC બનાવ્યો કે જેમાં BC બરાબર 4 સેમી, BA બરાબર 3 સેમી અને ખૂણો B બરાબર 90 ડિગ્રી હતું. ત્યારબાદ BC ના જે અર્ધતલમાં A બિંદુ હતું તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં કિરણ BX દોર્યું કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. ત્યારબાદ આપણે B ને કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા રાખીને એક ચાપ દોરેલી જે બાજુ BX ને B1 બિંદુમાં છેદતી હતી. ત્યારબાદ એ જ ત્રિજ્યાનું માપ જાળવી રાખ્યું અને B1 ને કેન્દ્ર લઈને બીજું એક ચાપ દોરેલું જે BX ને B2 બિંદુમાં છેદ્યું અને જેથી ત્રણેય બિંદુઓ B, B1 અને B2 સમરેખ બન્યા. આ જ રીતે આપણે બિંદુ B3, B4 અને B5 મેળવેલા જેથી પાંચે બિંદુઓ સમરેખ બન્યા અને દરેક બે બિંદુઓ વચ્ચેના અંતર પણ સમાન થયા. ત્યારબાદ આપણે બિંદુ B3 અને C ને જોડતો રેખાખંડ B3C દોરેલો. ત્યારબાદ આપણે B5 બિંદુમાંથી B3C ને સમાંતર એક કિરણ દોરેલું જે મુખ્ય બાજુ BC ને P બિંદુમાં છેદતું હતું અને અંતે P બિંદુમાંથી CA ને સમાંતર એક કિરણ દોરેલું જે બાજુ BA ને Q બિંદુમાં છેદતું હતું. તો આ રીતે આપણે ત્રિકોણ BPQ તૈયાર કર્યો હતો. હવે આપણે રચનાની યથાર્થતા વિશે વાત કરીએ તો અહીં ત્રિકોણ BPQ અને ત્રિકોણ BCA સમરૂપ ત્રિકોણ છે. તો સમપ્રમાણતાના પ્રમેય પરથી આપણે લખી શકીએ કે BP છેદમાં BC બરાબર PQ છેદમાં CA બરાબર QB છેદમાં AB. પરંતુ મિત્રો જે અહીં પ્રથમ ગુણોત્તર છે BP છેદમાં BC તો BP એ ખરેખર BB5 અને BC એ ખરેખર BB3 જેટલું થશે. પરંતુ B થી B5 સુધીનું અંતર 5 એકમ અને B થી B3 સુધીનું અંતર 3 એકમ છે. તો આપેલા ગુણોત્તરની કિંમત 5/3 થાય. પરંતુ ત્રણે ત્રણ ગુણોત્તર સરખા છે તો આ ત્રણેય ગુણોત્તરનું કિંમત પણ આપણને 5/3 જેટલી મળે. તો આ રીતે આપેલી ત્રણેય બાજુઓ અનુરૂપ બાજુઓ છે અને જે દરેકનું પ્રમાણમાં 5/3 જેટલું છે. તો આ રીતે આપણી રચનાની યથાર્થતા ચકાસણી પણ આપણે કરી